તો આજે તો સન્ડે ને એમાં પણ અમાસ હતી. તો હરી મને કે આજ તો હું તને ફરવા લઈ જ જાઉં. મેં કીધું તમે મને ક્યાં લઈ જાઓ? મને કે આજ તો હું તને વોટર પાર્કમાં લઈ જાઉં. બેસી જા ગાડીમાં. તો મેં ગાડીમાં બેસીને નીકળી ગયા ને ગટ્ટુ થઈ ગઈ હતી ભૂખી, કેમ કે વહેલા જાગી હતી ને એને ખવડાવી દીધું અને પહોંચી ગયા અમે સેવણી ગામ. સેવણી ગામથી 2 કિલોમીટર છે કાર્નિવલ વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક. અને ગટ્ટુ જો મને કે હાલ મમ્મા જલ્દી ના હરી. મેં કીધું હાલો ને ગરમી થાય કપડાં બદલાવા. તો મને ફેરવીને તો કપડાં બદલાઈ ગયા ને સીધે અમે રાઇડ્સ કરવા માંડ્યા. રાઇડ્સ કરવાની એટલી મજા આવે ને કે વાત જવા દો. ને પછી ડાન્સ એટલો કર્યો, કેમ કે ડાન્સ કરવાની મજા જ આવે ને. અને અમે જો ચારેય મજા જ કરી. તમે પણ તમારી ફેમિલી સાથે એકવાર જરૂરથી જાજો. મારું ગટ્ટુ જો એના કપડાં કેટલા મસ્ત લાગે છે, ક્યુટ લાગે છે. અને બધી રાઇડ્સ કરી, એકે રાઇડ્સ મેં તો મૂકી જ નહીં, કેમ કે મને છે ને બીક ન લાગે. અને આ તો જો ઉપરથી પડી કેવી, અને 5 ફૂટ ઊંડું પાણી હતું. હું તો ડૂબી જ ગઈ હતી. અને પાછા વહી ગયા ડાન્સ કરવા. ડાન્સ કરીને લાગી ગઈ ભૂખ. તો પેલા અમે હલો હવે ખાઈ લઈ. ખાઈને પછી ત્યાં ખાટલા હતા, હિંચકો તો જો અમે બધાય આરામ કરવા બેસી ગયા હતા. આરામ કરીને મેં કીધું હાલો હવે કંઈક એડવેન્ચર કરવાનું મન થાય છે. તો સીધી મને તો હવામાં ઉડાડી જ દીધી. મેં કીધું જીવતી રહી કે મરી જાય, પણ નહીં, જીવતી પાછી તો આવીને હરી જો સાયકલ ફેરવે છે ને એ આખી ગોળ ફેરવી દીધી. અને જો મનોજભાઈ હાંડ જેવા છે ને, હાંડ ઉપર બેસીને 2 મિનિટે ન બેસી ગયા, સીધા ફગવાઈ ગયા. ને હરીએ પછી કરી જીપ લાઈન. અને તમારે આ વોટર પાર્કની વિઝિટ કરવી તો સેવણીથી 2 કિલોમીટર છે. જલ્દીથી જઈ આવજો તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે, મજા કરજો.